હવે આજે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો મેં તમને એક વિડીયો જે છે એ અહીંયા મેં મૂક્યો છે તમારી સમક્ષ, અને એના પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો આ બીજા નંબરનો વિડીયો પણ હું અહીંયા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના સ્વરૂપ વિશેની આપણે વાત કરીશું. તો કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ એટલે શું? તો કે ભારતની અંદર વિદેશી વ્યક્તિઓ જે છે એ વિદેશી વ્યક્તિઓ નાણાં સંસ્થાઓ દ્વારા વધુને વધુ મૂડીરોકાણ ભારતમાં હવે આવવા લાગ્યું છે, અને વધુને વધુ મૂડીરોકાણ ભારતમાં આવવાના કારણે ભારતની અંદર જે છે તેનું સ્વરૂપ જે છે એ નીચે મુજબ છે. એ સ્વરૂપની અંદર અહીંયા 4 મુદ્દાઓ અહીંયા આપવામાં આવેલા છે. તો એમાં આપણે જોઈએ છે તો કે એમાં નંબર 1 જે છે કે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોવું એટલે શું? તો કે સીધું જે છે એ સીધું મૂડીરોકાણ સ્વરૂપે જે છે એ મૂડી આવે છે, અને સીધું મૂડીરોકાણ સ્વરૂપે જે મૂડી આવે છે એ મૂડી જે છે એ સ્થિર હોય છે. જે મૂડીરોકાણ જે છે એ રાતોરાત પાછું વિદેશની અંદર ચાલુ જતું નથી. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ કોકાકોલા કંપની છે, પેપ્સી છે, એ વિદેશી મૂડીરોકાણ દ્વારા જ ઊભી થયેલી કંપનીઓ છે, પણ આ કંપનીઓ જે છે રાતોરાત જે છે એ ભારતમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લેવાની નથી. અને એવું જે વસ્તુ સ્વરૂપની અંદર જે મૂડીરોકાણ આવે છે એ રાતોરાત પોતાનું ઉદ્યોગને વેચીને પાછું પોતાના દેશમાં ચાલી જતા નથી. તો જેનાથી શું થઈ શકે છે? તો જેનાથી અર્થતંત્રની અંદર સ્થિરતા ઊભી થાય છે. આપણને એટલો વિશ્વાસ છે કે ભાઈ રાતોરાત મૂડીરોકાણ જતું રહી છે, અને એનાથી શું થાય છે કે મૂડી ભારતમાં રોકાવાના કારણે ભારતની અંદર રોજગારીનું પ્રમાણ જે છે એ ઊભું થતું જતું જોવા મળે છે. આ પહેલું કારણ છે. બીજું, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જે છે એ કાચા માલ સ્વરૂપે પણ આવે છે અને સંપત્તિના સ્વરૂપે પણ આવે છે. ખ્યાલ આવે છે? હવે હું તમને કહું કે મારુતિ કંપની છે ઓટોમોબાઈલની અંદર કાર બનાવવાવાળી. તો કે આ મારુતિ કંપની જે છે એ મારુતિ કાર બનાવવા માટે વપરાતા સ્પેરપાર્ટો જે છે મોટા ભાગે એ પોતાના દેશમાંથી જ લાવે છે. કોકાકોલા કંપની જે છે એ પણ એવું જ છે. તો કે કાચા માલ સ્વરૂપે આવે છે અને સંપત્તિના સ્વરૂપે પણ આવતું જતું આપણને અહીંયા જોવા મળે છે. મિત્રો, આ 2 નંબર છે. નંબર 3, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જે ભારતની અંદર જે આવે છે એ ટેકનોલોજીના સ્વરૂપે પણ હોય છે. ટેકનોલોજીના સ્વરૂપે હોવાના કારણે જે છે એ પોતાના દેશની અત્યાધુનિક ટેકનોલોજી લઈને આવે છે, જેનાથી આપણા દેશને ફાયદો થાય છે. દાખલા તરીકે હું તમને કહું, હીરો હોન્ડાની વાત કરું છું. ભારતમાં હીરો કંપની જે છે એ પહેલાં એક સાયકલ બનાવતી હતી. એની પાસે કોઈ ટેકનોલોજી નહોતી બાઇક બનાવવાની, પણ હોન્ડા જોડે મૂડીરોકાણ કર્યું. હોન્ડાએ આ હીરો કંપનીમાં મૂડીરોકાણ કર્યું, તો એની બંને વચ્ચે જે શરતો હતી એની અંદર કે હોન્ડા કંપનીએ બાઇક બનાવવાની ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી ભારતમાં લાવવાની. મારુતિ સુઝુકી કંપનીની અંદર પણ એવું જ હતું કે ભાઈ મારુતિ કંપની જે છે એ કાર બનાવવાની ટેકનોલોજી છે
એ કાર બનાવવાની ટેકનોલોજી ભારતમાં જે છે એ લઈને આવશે. તો આનાથી આપણને ફાયદો શું થાય છે કે જે ટેકનોલોજી ભારતની પાસે હોતી નથી એ ટેકનોલોજી વિદેશથી દેશમાં આવે છે, કે એ વિદેશથી આવતી ટેકનોલોજીનો આપણને જે છે એ લાભ મળે છે. છેલ્લે વિદેશી મૂડીરોકાણના કારણે તે નવી એક સંસ્કૃતિ ઊભી કરે છે. બરાબર છે. હવે આના ઉપર આપણે જોઈએ કે બીજું સંસ્કૃતિ ઊભી કરે છે તો ભારતની સંસ્કૃતિને એ નુકસાન પહોંચાડે છે. આપણે વિદેશી સંસ્કૃતિ જે છે એને અનુસરતા હોય એવું આપણને લાગે છે. દાખલા તરીકે તમે જો કોલ્ડ ડ્રિંક્સ પેપ્સી અને કોકા-કોલા દ્વારા બનાવવામાં આવે છે, એ વિદેશનું અનુકરણ હવે આપણે કરવા લાગ્યા છે. પિઝા, બર્ગર આ વિદેશનું એ છે. એ ઉપરાંત તો એવું કેટલું છે એવા બ્રાન્ડેડ કપડાં અને એવું બીજું આપણી જે જિંદગી જીવવાની જે કાર્યશૈલી જે છે એ બધું આપણે વિદેશી મૂડીરોકાણ જે ભારતમાં આવે છે અને વિદેશમાં જેવું ચાલે છે એવું એ ભારતની અંદર ઊભું કરવા માગે છે અને આપણે જે છે એને અનુસરીએ છીએ. તો આવું પણ વિદેશી સંસ્કૃતિ એ દેશની અંદર ઊભી થાય છે. આપણે જોઈએ છે કે ભારતની અંદર હવે આપણે જોઈએ કે ભારતની અંદર જે વિદેશી મૂડીરોકાણ જે છે એ તબક્કાવાર જે છે સ્ટેપ બાય સ્ટેપ રીતે જે છે એ આર્થિક ક્ષેત્રોની અંદર મૂડીરોકાણ કરે છે. અને આર્થિક ક્ષેત્રોની અંદર મૂડીરોકાણ કરવાના કારણે સ્વતંત્રપણે ભારતની અંદર જે રોકાણકારોએ જે રોકાણ કર્યું છે જેના કારણે વિદેશી રોકાણ જે છે ભારતમાં જે થયેલું છે એ વિદેશી મૂડીરોકાણ ભારતની અંદર દિન પ્રતિદિન વધી રહ્યું છે. આપણે પેપરમાં વાંચ્યું છે ભારતમાં રેકોર્ડ આજ સુધીનું સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ અત્યારે થયું છે એવું આપણે પેપરમાં વાંચીએ છીએ, ન્યૂઝપેપરની અંદર, ટીવીમાં જોઈએ છે. તો કે વિદેશી મૂડીરોકાણના કારણે દેશની અંદર જે છે એ વિદેશી મૂડીરોકાણનું જે છે તબક્કાવાર રીતે જે છે એ રોકાણ જે છે વધતું જાય છે. જેના કારણે શું થાય છે તો જેના કારણે વિદેશી હુંડિયામણ જે છે એ વિદેશી હુંડિયામણ આપણને મળી રહેશે. અને જે વિદેશી હુંડિયામણ આપણને મળી રહેવાના કારણે વિદેશી હુંડિયામણની અનામતોની અંદર જે છે એ વધારો થતો જતો જોવા મળે છે મિત્રો. તો આ જે છે એ આજનો આપણો ટોપિક હતો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને સંસ્થાકીય વિદેશી મૂડીરોકાણ. મેં તમને આ બે વિડીયોની અંદર સમજાવ્યું છે. તો ટાટા બાય બાય.